હેલો એવરીવન, સ્વાગત છે તમારું ચેનલમાં। આજે આપણે બનાવીશું બજારમાં મળતા એકદમ ખસ્તા અને પડવાળા શક્કરપારા। જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધીમાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચાલો રેસીપી ચાલુ કરીએ। ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લો અને પછી એ વાટકીથી બધા માપ લેવાના। તો મેં મિક્સિંગ બાઉલમાં 4 કપ મેંદો લીધો છે। મેંદો અગાઉથી જ મેં ચાળીને લઈ લીધો છે અને હવે મેંદાને આપણે સાઈડમાં મૂકી દઈશું અને એક મિશ્રણ તૈયાર કરવાનું છે। પેનમાં પોણો કપ આપણે ખાંડ ઉમેરવાની છે, એટલે કે 3/4 કપ લીધી છે। સાથે 3/4 કપ જેટલું પાણી। તમે પાણીની જગ્યાએ દૂધ પણ લઈ શકો છો, પણ દૂધ ઉમેરો તો શક્કરપારા લાંબો ટાઈમ સુધી સારા નથી રહેતા, એટલા માટે મેં પાણી ઉમેર્યું છે। પોણો કપ ઓગાળેલું ઘી લેવાનું છે। તો આ ત્રણેય વસ્તુનું માપ એક સરખું લેવાનું છે। ગેસની ફ્લેમ લો રાખીને આપણે થવા દઈશું। જો હાઈ ગેસની ફ્લેમ ઉપર કરશો તો પાણી બધું બળી જશે, એટલા માટે ગેસની ફ્લેમ લો રાખીને ખાંડ પીગળે ત્યાં સુધી થવા દઈશું। બધી જ વસ્તુને બેલેન્સ કરવા માટે ચપટી મીઠું ઉમેરશું અને 1 ચમચી ફ્લેવર માટે એલચી પાવડર ઉમેરશું અને મિક્સ કરી લઈશું। મિશ્રણને આપણે બહુ વધારે કૂક નથી કરવાનું, ખાંડ પીગળે ત્યાં સુધી જ આપણે થવા દઈશું। તો ખાંડ પીગળી ગઈ છે અને તમે જોઈ શકો છો કે પાણી સરસ એવું ઉકળી પણ ગયું છે। તો આ મિશ્રણને થતાં 2 મિનિટ જેવું થયું છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। મિશ્રણને આપણે મિક્સિંગ બાઉલમાં ઉમેરી દઈશું। મિશ્રણ અત્યારે ગરમ છે તો મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું। થોડીવાર પછી આપણે ચેક કરીએ તો મિશ્રણ ઠંડુ થઈ ગયું છે। હવે જે 4 કપ મેંદો આપણે બાઉલમાં તૈયાર કર્યો છે તે ઉમેરશું। તો મેંદો આપણે એકસાથે જ ઉમેરી દેવાનો છે અને હવે આપણે લોટને મિક્સ કરી લઈશું। તો આપણે મસળીને નથી બાંધવાનો, આ રીતે લોટને ભેગો જ કરવાનો છે। આ રીતે તમે જોઈ શકો છો કે મેં લોટ ભેગો કરી લીધો છે અને બહુ મસળવાનો નથી, આપણે હળવા હાથેથી લોટને મિક્સ કરવાનો છે। જો લોટને તમે વધારે મસળશો તો તેમાંથી લેયર છૂટા નહીં પડે, એટલા માટે હળવા હાથેથી આપણે મિક્સ કરવાનો છે। તો આ રીતનો સોફ્ટ લોટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે ઢાંકીને 20 મિનિટ માટે મૂકી દઈશું। 20 મિનિટ થઈ ગઈ છે અને લોટને આપણે જોઈએ તો પહેલાં કરતાં ટાઈટ થઈ ગયો છે ખાંડનો ભાગ હોવાના લીધે। જો આ સમયે તમારો લોટ વધારે ઢીલો હોય તો તમે 2 ચમચી મેંદો ઉમેરીને લોટને આ રીતે કઠણ કરી શકો છો। લોટના આપણે 4 ભાગ કરી લઈશું। લોટનું એક પીસ લઈને તમને બતાવું તો આ રીતની અંદર જાળી પડી છે। તો આ રીતનો સરસ એવો લોટ તૈયાર થયો છે। હવે બાકીના લોટને આપણે ઢાંકીને મૂકી દઈશું જેથી લોટ ડ્રાય ન થાય અને એક લુવો લઈને આપણે આ રીતે વણી લેવાનો છે। તો બહુ જાડી આપણે વણવાની છે, બહુ પતલી નથી વણવાની। તો આ રીતે તમે જોઈ શકો છો કે જાડી રોટલી વણાઈ ગઈ છે। હવે સ્ક્વેર શેપમાં આપણે ફોલ્ડ કરી લઈશું અને આ રીતનું સ્ક્વેર આપણે તૈયાર કરવાનું છે। હવે ફરીવાર આપણે વણી લઈશું। તો આ રીતે વણવાથી તમારે સરસ એવા લેયર છૂટા પડશે અને થિકનેસ આપણે આ રીતની રાખવાની છે। એક્સ્ટ્રા પાર્ટ આપણે આ રીતે અલગ કરી લઈશું અને સ્ક્વેર શેપ આપણે તૈયાર કરી લઈશું। એક્સ્ટ્રા પાર્ટને આપણે ફરીવાર વણીએ ત્યારે ઉપયોગમાં લઈ લઈશું અને હવે ઊભી લાઈનમાં આપણે કટ લગાવી દઈશું। તમારે જેટલા મોટી સાઇઝના શક્કરપારા બનાવવા હોય એ રીતે તમે કટ લગાવી શકો છો। તો મેં નાની સાઇઝના શક્કરપારા બનાવ્યા છે એટલે આ રીતે કટ લગાવી દીધા છે। હવે ઊભી લાઈનમાં અને આડી લાઈનમાં બંને લાઈનમાં આપણે કટ લગાવી દઈશું। તો એકદમ સરસ મજાના શક્કરપારા તૈયાર છે। અને હવે બીજી રીતે તમને બતાવું તો આ રીતે આપણે ફરી એક લુવો લઈને વણી લઈશું। જાડી જ રોટલી વણવાની છે, આપણે બહુ પતલી નથી વણવાની। આ રીતે વણાઈ ગઈ છે। હવે આપણે રોલ વાળી લઈશું। તો ટાઈટ રોલ વાળવાનો છે અને હવે આપણે વણી લઈશું। જો વધારે લેયરવાળા શક્કરપારા ખાવા હોય તો તમે આ રીતે તૈયાર કરી શકો છો। તો આ રીતે આપણે રોટલી વણી લીધી છે અને આની થિકનેસ પણ આપણે વધારે રાખવાની છે, જાડી જ વણવાની છે। તો આ રીતે રોટલી મેં વણી લીધી છે। હવે એક્સ્ટ્રા પાર્ટ અલગ કરી લઈશું અને હવે પીસમાં આપણે કાપી લઈશું। ઊભી અને આડી લાઈનમાં આપણે નાઈફની મદદથી કટ કરી લઈશું અને હવે તેલ પણ મેં ગરમ થવા માટે મૂકી દીધું છે। તેલનું ટેમ્પરેચર આપણે ચેક કરીએ તો થોડો ટુકડો ઉમેરીએ અને થોડી વાર પછી ઉપર આવે છે અને નાના નાના બબલ્સ થાય છે। તો આ ટેમ્પરેચર બરાબર છે। હવે આપણે શક્કરપારાને તળવા માટે ઉમેરી દઈશું। શક્કરપારાને આપણે શરૂઆતમાં પલટાવવાની ઉતાવળ નથી કરવાની, એક બાજુથી થોડા થઈ જાય પછી જ આપણે ચમચીની મદદથી તેલને આપણે થોડું હલાવવાનું છે। તો આ રીતે તમે તેલમાં ચમચો આ રીતે ફેરવશો એટલે શક્કરપારા ઉપર આવી જશે અને સરસ એવા બધી બાજુથી કૂક થઈ જશે। તો આ રીતે તમે જોઈ શકો છો કે તેલને આપણે આ રીતે ચલાવશું એટલે શક્કરપારા સરસ એવા કૂક થઈ જશે અને બહુ વધારે આપણે વાર નહીં લાગે। ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને જ આપણે શક્કરપારાને થવા દેવાનું છે।
તો સરસ એવો કલર આવ્યો છે અને શક્કરપારાને હવે જારાની મદદથી આપણે કાઢી લઈશું. બાકીના બધા શક્કરપારા આપણે આ રીતે તળી લેવાના છે અને શક્કરપારાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. શક્કરપારા તમને આ રીતે નજીકથી બતાવું તો એકદમ લેયરવાળા તૈયાર થયા છે અને શક્કરપારાને આ રીતે ભૂકો કરીને બતાવું તો સરસ એવા ખસ્તા તૈયાર થયા છે. નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.